સ્વામિનારાયણાય નમઃ. સંભારીએ સ્વામિનારાયણ નામ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પ્રાણી શ્વાસ ઉચ્છ્વાસે સહજાનંદ સંભારીએ. પ્રાણી શ્વાસ ઉચ્છ્વાસે સહજાનંદ સંભારીએ. હો સંભારીએ ઘડીના વિસારીએ. પ્રાણી શ્વાસ ઉચ્છ્વાસે સહજાનંદ સંભારીએ. ખાતા પીતા હરતા ફરતા, ખાતા પીતા હરતા ફરતા, કરતા ઘરનું કામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. મુખે રટીએ નામ. પ્રાણી શ્વાસ ઉચ્છ્વાસે સહજાનંદ સંભારીએ. સહજાનંદ 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 સહજાનંદ. અધિક પ્યારે મોહે અધિક પ્યારે, અધિક પ્યારે મોહે પ્રગટ સહજાનંદ સહજાનંદ સહજાનંદ. એહી બિન અધક્ષણ કાલના પરત હૈ, જ્યો ચકોર ગતિ ચંદ સહજાનંદ સહજાનંદ સહજાનંદ.
चित के चोर मोहे जादू की नो, चित के चोर मोहे जादू की नो, डारी गयो भ्रम फंद सहजानंद, सहजानंद, सहजानंद। जानवी तीरे कूप खनत है, जानवी तीरे कूप खनत है, परोक्ष भजे सो मतिमंद, 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 मतिमंद। अधिक प्यारे मोहे प्रगट सहजानंद, सहजानंद, सहजानंद। मुक्तानंद मिटत रहे अद्वित, मुक्तानंद मिटत रहे अद्वित, स्वयं प्रभु सहजानंद, 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 सहजानंद। अधिक प्यारे मोहे प्रगट सहजानंद, 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 सहजानंद। सहजानंद स्वामी महाराज जय जय स्वामीनारायण। હલોલમાં ઘર સમયાની શરૂઆત, આજે પહેલો ઘર સમયો આજે થાય છે. ઘર સમયો કેમ? ઘરની અંદર ભગવાનનું પૂજન થાય, ભજન થાય, કથા વાર્તા થાય, એનાથી ઘરના વાઇબ્રેશન એમાં ફેર આવે. 5-6 વર્ષ થાય એટલે ઘર રંગાવે બધા. આ ઘર એવું ને એવું જ હોય. આ શરીરરૂપી ઘર એને રંગવું પડે, પણ રંગતા પહેલા કાચ પેપર વાગે. કાચ પેપર માસ્તર એટલે બધું ઉખેડે હોય એ, પછી ખાડા ટેકરાની લાફી કરે છે, લાફી ભરે છે, પછી કલર મારે. એમાં એમ કે છે એશિયનનો એપેક્સ મારજો, કે સારી બ્રાન્ડનો કલર. એમ સ્વામિનારાયણની બ્રાન્ડ વચનામૃત, ભક્ત ચિંતામણી, નન સંતોના કીર્તન, એની કથા વાર્તા થાય, એ સારો કલર માર્યો. પણ સમયો કરીએ એમાં આપણા સ્વભાવનું પરિવર્તન થાય, આપણી ક્રિયામાં પરિવર્તન થાય, આપણા વિચારની અંદર પરિવર્તન થાય. એ સમયો કરીએ તો થાય. આજે ઘરની અંદર સમયા, શ્રીજી મહારાજે મંદિરો બનાવ્યા, પણ બધા ઘરમાં. દાદા ખાચરનો દરબાર
એમાં મંદિર બાંધ્યું ભગવાને. પૂજાભાઈનો દરબાર, ત્યાં મંદિર બાંધ્યું મહારાજે. એટલે જે ઘર હતા એને તીર્થધામ તુલ્ય બનાયા. એ સ્વામિનારાયણ ભગવાનનો બેઝિક ફંડામેન્ટલ. ઘર જે છે એને મંદિર બનાવવું પડે, ઘરને મંદિર બનાવવાનું. માણસ ભગવાનને મંદિરમાં ખોડે પણ મંદિરમાં કેટલું જાવ? બહુ ઓછું. હાલોલમાં આટલું બધા મોટા ભગવાન પર બધા ઉપડ્યા વડોદરા, ઓછું પડ્યું. અહીં છે બધું અહીંયા જ. ફંડામેન્ટલ બધાનો અહીંથી, સીડ મની બધાનો અહીંયાથી, હાલોલમાંથી જ. પણ થોડી જમીનના ભાવ વધ્યા એટલે વડતાલની ફ્રીક્વન્સી ઓછી થઈ. સમજવાની વાત છે. એ ઘર જે છે એને મંદિર બનાવવાનું. ઘરને મંદિર બનાવો તો એની અંદર જેમ પેલા મંદિર હોય એમાં કોઠારી હોય, ભંડારી હોય, પૂજારી હોય. આ તો બધું કે એક જ. કોણ કરે? અમારા ઘરના. ભગવાનને થાળ કોણ? અમારા ઘરના. તો તારે શું કરવાનું? એટલે પૂજા કરવાની, થાળ કરવાનો, ભજન કરવાનું, એ બધો ખેલ ઘરની અંદર. ઘરમાં જેટલા ભગવાન પૂજાય, ઘરમાં જેટલી ભગવાનની સ્તુતિ થાય, પ્રાર્થના થાય, એટલું ઘર ઊંચું આવે. સ્તુતિનો કાર્યક્રમ જ નહીં આપણે. સ્તુતિ એટલે ભગવાનનું સ્તવન કરે, એને સ્તુતિ કહેવાય. ભગવાનના ગુણ ગાય, ભગવાનનું ઐશ્વર્ય ગાય, એને સ્તુતિ કહેવાય. પણ સ્તુતિનું નામ જ નહીં આપણે. જીલણીયું ગાવ, પગ હલાવે એવું, એમાં કશું ના નીકળે. પણ સ્તુતિ એ ભગવાનને સ્તુતિ કરો તો ભગવાન તમારી પર પ્રસન્ન થાય. એ ઘરની અંદર જ થાય આ બધું. એટલે ઘરમાં સમયો એની આજે આપણે શરૂઆત કરી. પાછું મેં કીધું બોલો ખર્ચાવાળું નહીં કરવાનું, નહીં તો પાછા અમુક આ તો બહુ માથાકૂટ પડે. એમાં નહીં પડવાનું. ઓછામાં ઓછી વસ્તુમાં મેક્સિમમ ભજન થાય, મેક્સિમમ કથા વાર્તા થાય, બીજો બધી લપ ઓછી કરવાની. નહીં તો પછી પાછું મેઇન વસ્તુ જતું રહે. ભગતજી દાખલો આપતા હતા કે એક પટેલ છે, એ કેરી ખાતા હતા, તો ગોટલો ગયો મહિને રસ ગયો બહાર, એવું થયું કે છે. એમ ગોટલો પેસી જાય, કયો મારે આમ કરવું છે, મારે તેમ કરવું, આટલાને બોલાવા છે, એ બધામાં ડિસ્કાઉન્ટ કરવાનો, કાપ મૂકવાનું, કરવાનું ખરું, સારું કરવાનું, પણ એમાં ને એમાં તમને ગૂંચવી રાખે એ પ્રોગ્રામ કરવાનો નહીં. ઓછાની અંદર જ વધારે ભગત ભેગા થાય, વધારે ભજન થાય, કથા વાર્તા થાય, એનું નામ સમયો. એ સ્વામિનારાયણ ભગવાને જે બધી પ્રણાલિકા સ્થાપી એ આપેલી છે એની. એટલે આ ઘર સમયાની વાત સમજી રાખવાની. જેને ભાવના હોય, શ્રદ્ધા હોય, એ બધાને જ કરાવવાનું. જેટલું હોય આપણી હોય એટલું કરવાનું. એમાં કંઈ બધું બહુ ડેકોરેશન કરવું એની કંઈ જરૂર નહીં. એની કંઈ જરૂર નહીં. એ અંદર ડેકોરેશન કરવાનું. તમારું અંતઃકરણ છે એને શણગારવાનું. તો અહીં બધું ઝાડા બાજેલા હોય, બહાર બધું બનાવે બરાબર, બધા હાર મંગાવે, પેલું મંગાવે, પણ અંદર દાળું પડેલું હોય એ નકામું પડે. બહાર તમે જેવું ડેકોરેશન કરો એટલું જ તમારા અંતઃકરણની અંદર શણગાર કરવો પડે. એ ભગવાનને અમથા પરણવા જાય તો બધું લાલીલો બધું બનાવીને જાય છે. કેમ? મોડલ સારું દેખાય એટલે. તો ભગવાન જોડે લગ્ન કરો એમાં કશું નહીં લે. ભગવાન જોડે તમારે જીવ જોડવાનો હોય તો તમારું અંતઃકરણ કેવું હોવું જોઈએ, તમારી બુદ્ધિ કેવી હોવી જોઈએ, તમારો આત્મા કેટલો ઉજાગર હોવો જોઈએ, તો ભગવાન સાથે તમારો મેળાપ થાય. એમ આપણે સ્વામિનારાયણ ભગવાન એ પુરુષોત્તમ નારાયણ છે, એની સાથે હતેવાળો હરિસંગાથે મેં કીધો, એમ કીધું. ભગવાન પુરુષોત્તમ નારાયણ એની મૂર્તિ સાથે આપણે જોડાવાની જે પ્રક્રિયા છે એના માટેનો આ બધાનો પ્રયત્ન. તમારો ને મારો બેવનો. મારે કંઈ ડિસ્કાઉન્ટ નહીં મળ્યા. તમને જે કહું મને લાગુ પડે. બેવ વસ્તુ છે. કેમ કે જવાનું બધાને એક જ જગ્યાએ, જવાનું અક્ષરધામમાં. તો મારું ને તમારું સિલેબસ જુદું ના હોય. એ બધાનું સિલેબસ એક જ હોય. બધાને પરમાત્માના આકારની અંદર જોડાવાની વાત આવે. એ વાતને પહેલાં પહેલી પકડવાની. આજે જે આ પદ ગાયું મેં,
એ મુક્તાનંદ સ્વામીનું પદ છે. મુક્તાનંદ સ્વામીનું જે જ્ઞાન એ અનુભવની એરણ પરથી આવેલું જ્ઞાન હોય, એને ચેલેન્જ ના કરે કોઈ. એ જ્ઞાન એવું હોય મુક્તાનંદ સ્વામીનું. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે અમારા સંપ્રદાયની જે પ્રણાલિકા, એનો જે સિદ્ધાંત, અમારા લીલા ચરિત્ર, એનું જે લખાણ એ કાયમ તમારે કરવું. એ મુક્તાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી અને જીવનના છેલ્લા શ્વાસ સુધી એ સ્વામીએ એનું પાલન કર્યું અને બધા ગ્રંથો લખ્યા. 64 વિષયો ઉપર એમણે વિવેક ચિંતામણી ગ્રંથ લખ્યો. 64 વિષય છે એમાં ખાલી રોજે લેતો હતો કથામાં સવારે અડધો કલાક, લગભગ 30-32 જેટલા પત્યા જો, તો એના પર 1200 કલાક થયા બોલવાના. 1200 કલાક એ મુક્તાનંદ સ્વામીનું જ્ઞાન વાંચેલું જ નહીં ને આપણે, આ ખબર જ નહીં. એ બધું સિલેબસ બહારની વાત છે. પણ એ મુક્તાનંદ સ્વામીનું જે જ્ઞાન, એને તમે વાંચો, પછી એનું મનન કરો અને એનું રોજ જે નિધિ ધ્યાસન કરો, તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ ઊભી થઈ જાય તમારા અંતઃકરણની અંદર. એવું એનું જ્ઞાન. એના એક એક પદની અંદર કેટલી બધી વાત એને લખી દીધી હોય. એ એમ કહે છે કે અધિક પ્યારે મોહે પ્રગટ સહજાનંદ. અધિક અધિક પ્યાર. પ્યાર એટલે શું? રૂપ અને ગુણ એ કોઈનામાં તમે જુઓ ને એમાં ખેંચણ થઈ જાય ને પ્યાર કહેવાય. બધાય કર્યો. કોઈ કૂતરામાં કરે છે, કોઈ માણસમાં કરે છે, થાય તો બધે પ્યાર તો બધું જ. એ તો જન્મે તેથી એન્ટ્રી ફિક્સ જ હોય, એની કોલેજ જ નહીં. જાય છે પ્યારની કોલેજ ખરી. કોઈનામાં રૂપ દેખાય, કોઈનામાં ગુણ દેખાય એટલે માણસ ખેંચાઈ જાય એની અંદર, એને પ્યાર કહેવાય. એ એનામાં ખેંચાય એટલે પછી એનું સતત અનુસંધાન રહે. એ સતત અનુસંધાન થાય. એને તમારી ભાષામાં ડેટિંગ કહે છે. ડેટિંગ આવે એ જ ચક્રાઓ ચાલે અને બીજું દેખાય જ નહીં, હારણ કશું નહીં. એની અંદર જ ફિરકો ચાલે. પછી જ્યારે બધું સાંઠગાંઠ થાય પછી થોડા પાછળ પડે, પછી સારું આમાં પડવા જેવું નતું. તા કોને કીધું તને? પણ પ્યાર કર્યો ખરો, પણ જે જગ્યાએ કરવો જોઈએ ત્યાં ના થયો. શાશ્વત તત્વ એમાં તમારે પ્રેમ કરવો હોય તો ભગવાનના જ્ઞાનની જરૂર પડે. એ અધિક પ્યારે મોહે પ્રગટ સહજાનંદ. કોઈ પણ નામ, કોઈ પણ રૂપ, કોઈ પણ ગુણ આવે ને જાય, એ નાશ થઈ જાય. નામ થયો એનો નાશ થાય. પછી રૂપ કાયમ ના ટકે. ભગવાને વચનામૃતમાં રૂપની વ્યાખ્યા કરી કે પદાર્થને વિશે ગૌણપણે રહેવાપણું એ રૂપનું રૂપપણું. કોઈ પણ માણસ પદાર્થ થયો માણસ, તમારું રૂપ કેટલું રહે? બહુ તો 25-30 વર્ષ સુધી. પછી વધારે પૈસાવાળો હોય તો પ્લાસ્ટિક સર્જરી કરાવીને કરચલીઓ હરકી કરાવે, પછી હતું એવું ને એવું મોડેલ થઈ જાય. એ રહે નહીં. નામ, રૂપ અને ગુણ એ કોન્સ્ટન્ટ નહીં, એ બદલાતું રહે. પરમાત્માનું નામ એ કોન્સ્ટન્ટ. 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ મંત્ર આલ્યો એવો ને એવો જ અત્યારે વર્ક કરે છે. પછી એનો રૂપ, એનું ઓરડામાં રૂપ લખ્યું, એનું વંદુમાં રૂપ લખ્યું, તો એ રૂપનું તમે અત્યારે ધ્યાન કરો તો તમારા અંતરની અંદર શાંતિ કરી દે. પછી ગુણ, ભગવાનના ગુણ, એમાં ફેર ના પડે. પતિત પાવન એ કીધું એટલે થાય જ. અધમ ઉદાહરણ એ થાય જ. ગરીબ નિવાજ, ગરીબ ઉપર કૃપા કરે. ભક્ત વત્સલ, ભક્ત ઉપર એનો પ્રેમ છે. આ ગુણ જે છે એ બદલાય નહીં. એ સ્વામિનારાયણ ભગવાન, એનો આકાર, એની અંદર નામ, રૂપ અને ગુણ એ ક્યારે બદલાય નહીં. આ બ્રહ્માંડમાં કોઈ પણ માણસ પ્રીતિ કરે, બધેથી પાછા જવું પડે બધાને.
એટલે જ લખ્યું પ્રેમાનંદ સ્વામી કે પ્રીતિ તોડજો રે જુઠ્ઠા જાણી કુટુંબ પરિવાર. બોલવાનું બધાને પણ સમજાય તારે છે ને. આપણી ચેષ્ટા ખરી પણ જુદી થોડી જુદી. એક શબ્દ હું બદલીને કહું, પ્રીતિ તોડજો રે બુઠ્ઠા જાણી કુટુંબ પરિવાર. આપણે પ્રીતિ ક્યારે તોડીએ? બુઠ્ઠું થાય હગું કે મારા હારા આવો નતો જાડ્યો, હારો આ તો હા માથે પડ્યો, તારે છોડે છે બધા, પણ ત્યાં સુધી બધા ચોટે છે. પણ ભગવાને કીધું કે પ્રીતિ તોડજો રે જુઠ્ઠા જાણી કુટુંબ પરિવાર. એટલે છૂટાછેડા લેવાની વાત નથી આ, પણ અંદરથી જાણી રાખવાનું કે આ છેલ્લે આ કામ આવે એવું છે નહીં. એટલે પ્રીતિ જે છે, પ્રીતિ એટલે શું કે આપણી પ્રકૃતિ ને આપણો પ્રાણ, એમાં જેને જોડી એને પ્રીતિ કહેવાય. જ્યાં પ્રીતિ થાય તમે જોજો, એ પ્રકૃતિ મારે આ આઈસ્ક્રીમ ખાવ, ઓકે ચાલો આપણે જઈએ, આ જ પાડી દે, નાચ ના પાડે. શરૂની વાત કરું છું. પછી 5 વર્ષ પછી આઈસ્ક્રીમ ખાધો, પ્રીતિ આવી છે, લ્યા કેમ પગે લાગી ગયો, પગે લાગી ગયો પેલો. જોવા પ્રકૃતિ, પહેલી જે પ્રકૃતિ એટલે શું? જે અંદર ગમતું હોય આપણી અંદર, આપણા લાઇક્સ ને ડિસલાઇક્સ, જે ગમતું ને અણગમતું એ અંદર પડેલું જ હોય, એને પ્રકૃતિ કહેવાય. અને બીજો પ્રાણ, આપણો પ્રકૃતિ ને પ્રાણ એ જ્યાં જોડાય એને પ્રીતિ કહેવાય. આ સમજી જ રાખવાનું. આ એ પ્રકૃતિ ને પ્રાણ, પ્રકૃતિ ને પ્રાણ જોડવાનો ક્યાં આગળ? જે ચેતન તત્વ હોય, જે શાશ્વત હોય, જે નિત્ય હોય એમાં જોડવાનું. અત્યારે જોબ લેવા જાય છે તો પરમેનન્ટ વાળશો એમ કે છે, પરમેનન્ટના 20-20 લાખ હાલી જાય છે. લ્યા 20 લાખ કોને કહેવાય? આપણે એની પાસે 50,000 માંગે, ના મેળ પડે કે અમારે તો હજુ હતો જ નહીં બેસતો, અને હારા મહિના પછી હવે 20 લાખ હાલીને ગયો એમ કે આપણને. હવે 20 લાખ કોને કહેવાય? તો વચ્ચે ઉકલી જાય હારો નોકરી કરતો કરતો, પણ આપી દે ખરો. એ કેમ? તો કે એની પ્રકૃતિ જે છે એ જળ તત્વની અંદર જોડેલી છે, એ બીજામાં જાય નહીં. જેમ તમે રસોડું હોય, રસોડું એમાં ક્રોકરી કે છે, ક્રોકરી અત્યારે ક્રોકરી આવી, એમાં પાછું બહાર ડ્રોઈંગ રૂમ હોય, એમાં આ પાર્ટી આટલી સદ્ધર છે એવું બતાવવા ક્રોકરી ગોઠવે, બધી લાઈન. ઉપયોગ નહીં કરવાનો પાછો, કોક દાડો પાછો, પણ બતાવે ખરો કે આટલી પાર્ટી આ સદ્ધર છે. એ ક્રોકરી હોય બધી. એ ક્રોકરીની અંદર અમુક જાડે પાસે એવા રેપ્યુટેડ માણસ આવે તો આઈસ્ક્રીમના બાઉલ જુદા હોય પાછા, પછી સમોસાની ડીશો જુદી હોય, એ નીકળે ક્રોકરીમાંથી બહાર. ખાવાનું તો હરકું છે ને, પેલી ક્રોકરી ખાય કે આમાં ખાય, પણ પેલી સોમેનશીપ. એ ક્રોકરી જે હોય એ બધા એને સાચવે, એને પ્રિઝર્વ કરે, એને પછી રસોડામાં ઉપયોગ થઈ જાય પછી વ્યવસ્થિત એનું મંજન કરે, એને લૂછે. એટલું જ મૂર્તિને ઠાઠો ના કર્યા, પણ એને કરે, પછી એને અંદર મૂકે, હાચવીને મૂકે. આ મેં ખાવાનું જ છે પણ તો એને હાચવે ખરો. એ પણ એ ક્રોકરી છે, એ ક્રોકરી ફૂટી ગઈ, પડી નીચે, ફૂટી જાય તો કશું થાય ને, બીજી લાવીશું એમ કે. એ ક્રોકરી છે. પણ એના બદલે સોનાનો પ્યાલો હોય, સોનાનો પ્યાલો કે સોનાની ડીશ, એ જો આગી પાછી થઈ તો પોલીસને તરત અંદર આવે કે ભાઈ મારે તે આટલો લૂંચો પડ્યો, પણ ક્રોકરી ફૂટીને કોઈ લયો? પોલીસ ખાતે ગયો કોઈ? ડિફરન્સ ક્યાં આવ્યો? વાસણ તો બંને છે, પણ પેલી ક્રોકરી ફૂટી જાય તો ફરી આવશે. હવે હું એમાં માથાકૂટ. પણ જો હોનાની વસ્તુ ગઈ, હોતી તો નથી જ, પણ આ તો દાખલો આલું છું. હોનાનો પ્યાલો કયો રાખે? ચાંદીની ડીશો મળે હજુ, પણ એ તે લગ્નમાં આવ્યો હોય. એ જે વસ્તુ છે એનો તમને અંદરથી કોઈ ખેદ થતો નથી. કેમ? તો કે ક્રોકરી અને સોનાની વસ્તુ એમાં ફેર છે. સોનું જે છે એનો ક્યારેય નાશ ના થાય. એ તમે જમીનમાં દાટો એ ઓછું ના થાય, અને બીજી બધી વસ્તુ જમીનમાં દાટી, તાંબુ હોય, પિત્તળ હોય, લોખંડ હોય, એ કાટ થઈને બધી જમીન ભેગું ભળી જાય. એમ પંચભૂતમાંથી જે આકાર પ્રગટ થયા એ બધા ક્રોકરી. પંચભૂતમાંથી જે આવ્યું બધું ક્રોકરી.
એ ગમે તારે એનું ફૂટવાનું એ, પણ પરમાત્માનો જે આકાર છે એ સોનાની વસ્તુ છે, એને વિકાર અડે નહીં, એમાંથી કશું થાય નહીં, એ નાશ ના પામે. શ્રીજી મહારાજ 1886ના જેઠ સુદ દસમે ગયા ધામમાં, પણ હજુ એનો પ્રભાવ એવો ને એવો જ. હજુ એની મૂર્તિનું અનુસંધાન કરી એનું એ જ વાત આવે. એના પગલાને જ્યારે પૂજે તો એની અંદરથી એને સુખ થાય. એ શું આવ્યું? એ શાશ્વત વસ્તુ છે, એ નિત્ય છે. આપણે અનિત્યની અંદર લોચા મારીએ છીએ. આપણે ક્રોકરી સાફ કરીને તારે બધા ક્રોકરી ઝરકી કરે છે. જે વાત જે સમજવાની કઈ, પ્રીતિ જે છે અધિક પ્યારે, વધારે પ્યાર ક્યાં કરવાનો એમ કે છે. પ્યાર તો બધે કરે જ છે બધા, એ તો ધંધો જ છે બધાનો, પણ વધારે પ્યાર ક્યાં કરવાનો? તો કે અધિક પ્યારે મોહે પ્રગટ સહજાનંદ. એ પ્રગટ શબ્દ આવ્યો, એમાં પરમાત્માનો આકાર, એમાં પ્રીતિ કેમ કરવાની? તો કે પ્રગટ. અત્યારે પૈસો હોય એ નોટમાં પ્રગટ, રસદની ડાયરીમાં પ્રગટ નહીં હોય. એનાથી કડકડતી હોય તોય એને ના ખિસ્સામાં ગાલક હોય, પણ પેલી ગળીવાળી હોય, થોડી એ થઈ ગઈ હોય તો એ ખિસ્સામાં મૂકી દે એને. કેમ? કે એમાં કરન્સી પ્રગટ છે. પ્રગટ છે તો જ એમાં પ્રીતિ થાય બધાને. કાગળની પ્રોડક્ટ બે, પણ રસદની ડાયરીનું કોઈ પૂજન કર્યું લક્ષ્મી પૂજાનું દાડે? સરસ હોય તોય નહીં, રૂપિયાની નોટો લાવે છે. કેમ? તો કે એમાં કરન્સી જે છે, નાણું, એ પ્રગટ છે. એમ પરમાત્માનો જે આકાર એ પ્રગટ છે, એટલે એમાં પ્રીતિ કરવાની. અધિક પ્યારે મોહે પ્રગટ સહજાનંદ. એ ભગવાનનો જે આકાર, એને કાળ, કર્મ, માયા એને લોપી ના શકે, એટલે એનામાં પ્રીતિ કરવાની. એ મુક્તાનંદ સ્વામી પ્રેમ ક્યાં કરવો એ બતાવે છે. लोभीन को जैसे धन सुखदायक, कामीन को जैसे नारी, मेरे तो सुखदायक तुम ही मोरारी. આ મુક્તાનંદ સ્વામીનું પદ છે. લોભી હોય એને ધન 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 ધન, ધનની અંદર જ એની વૃત્તિ. ખાલી અમથા અહીંથી જતો હોય બાસકાના રોડ પર અને કોકનો પ્લોટ જોવે, આ પ્લોટ સારો છે, પછી એની તપાસ કરાવે, કોઈ કે લીધો. લોભી હોય એનું ફોકસ થઈ જ હોય ધનની પાછળ. કામીન કો જૈસે નારી, કામી હોય એનું ફોકસ સ્ત્રીમાં હોય. એમ મુક્તાનંદ સ્વામી કહે છે, મેરે તો સુખદાયક તુમ હી મોરારી. મારા માટે સુખદાયક એક તમારો આકાર છે. એ મુક્તાનંદ સ્વામીની આ એક વાત છે. એ શું કહે છે? એહી બી ન અધક્ષણ કલ ન પરત હૈ, જ્યું ચકોર ગતિ ચંદ. આ તો બહુ ઊંચી વાત કહેવાય નહીં. એહી બી ન અધક્ષણ, અડધી ક્ષણ પણ મને કળ ફરતી નથી. અડધી ક્ષણ શું, 4 દાડા ના પૂજા કરી હોય તોય કશું ના થાય. 4 દાડા પૂજા ના થઈ હોય તોય કશું નહીં. પેલી રિક્ષાની પાછળ લખ્યું હોય અહીંયા તો એસા ही चलता है, એને કશું થાય જ નહીં. કેમ? બધું બહેરું થઈ ગયું છે. ન્યુરાઇટીસ, પેલો ન્યુરાઇટીસ થાય ને તો આગળ પેલી ડૉક્ટર હોય એ પેલી દીવાસળી સળગાવે અને નજીક લઈ જાય. દજાય છે, દજાય છે તો કે ના, પતી ગયું, અહીં બહેરું થઈ ગયું છે. ને દજાયા વગરનો રહેતો હશે પણ બહેરું થઈ ગયું બધું. એમ આપણે ઇન્દ્રિયો બેરી થઈ ગઈ, મન બેરું થઈ ગયું, બુદ્ધિ બેરી થઈ ગઈ, એટલે ભગવાન બાજુ જતું નથી. અધક્ષણ શબ્દ વાપરે છે. એ મુક્તાનંદ સ્વામીને સેટ થાય, આપણને નહીં. આપણે અડધી જિંદગી હોય તો લોચો પડે. અર્ધક્ષણની ક્યાં વાત? અધક્ષણ કલના પરત હે, જ્યું ચકોર ગતિ ચંદ. જેમ ચકોર પક્ષી હોય એની ગતિ ચંદ્ર તરફ છે. આ જે વાત છે અધિક પ્યાર શાશ્વતમાં કરવો હોય તો ત્યાં આગળ જ્ઞાનની જરૂર પડે. જ્ઞાન હોય એ નાશવંતમાંથી શાશ્વતમાં જાય.
અનિત્યમાંથી નિત્યમાં જાય. એ જ્ઞાન જેને હોય એ જાય. ભગવાને એના બધા ઉકેલ કર્યા હોય, નંદ સંતોએ તો કર્યા, પણ આ વાતને સમજવી હોય, અધિક પ્યાર તમારે કરવો છે ભગવાનના આકારમાં, એ થાય કેમ ન? પણ કારણ કે આપણે ફરવાનું તો આ ડીલમાં જ, આમાં જ માઇક પદાર્થમાં આપણે ફરવાનું. બધે એક્શન રિએક્શન બધું આવે ખરું, એ તો ભાઈ આમ જ હોય, સંસાર છે એટલે આમ જ ચાલે. બધા વારે જ છે, બધાને એકબીજાને વારવા જ આવે. કોકના છોકરાએ લોચો માર્યો, ભાઈ મારા ઘરે આવું છે યાર કહે છે, એટલે પેલો કે હાર બધે આવું જ હશે. એમ કરી બધા તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ. પણ પરમાત્માનો આકાર, એમાં જોડાવાની જે વાત છે, એમાં ભગવાનનું જે જ્ઞાન, એની જરૂર પડે. એટલે સ્વામિનારાયણ ભગવાન ગઢડા પ્રથમના 34મા વચનામૃતમાં એક વાત સમજાઈ. આ કીર્તન હોય પણ એને હદાડતા હોય, એ ખોરવું પડે. લ્યા એમને એમ ના મેળ પડ્યા. કઈ વસ્તુ ક્યાં અડે છે એનો છેડો એ શોધવું પડે. આ પિનલ કોડ જેવું છે. કોઈ કેસ ચાલતો હોય તો બધા પિનલ કોડ રેફર કરે ને એમાંથી બધું લાવે. આ હતું આમ હતું એટલે તને આટલી પેનલ્ટી લાગશે, એમ આ છે. શ્રીજી મહારાજે પ્રથમના 34માં એક વાત કરી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કીર્તન રાખીને પ્રશ્ન ઉત્તર કરો. જોઈએ ભગવાનની સભામાં કીર્તન ગવાય છે, એટલે ભગવાન કહે છે કીર્તનને રાખો અને પ્રશ્ન ઉત્તર કરો. એક પ્રશ્ન અને બીજો ઉત્તર. આપણે પ્રશ્ન પૂછવાનું કહીએ ને તોય તમારે બોચી હાથ જાય કે અંદર પેલો કાર્યક્રમ જ નથી ભગવાન બાજુ જવાનો, એ આવે જ નહીં ને. બહુ તો બધાનો એક કોમન સવાલ આવે, કયો? ભગવાનનું ભજન કરવા બેસીએ છીએ ને તારા વિચાર બહુ આવે, આટલો જ આવે. એનાથી આગળ કોઈ સવાલ પૂછે જ નહીં, કારણ કે ગોખી રાખેલો હોય, કારણ કે કોમન પ્રોબ્લેમ હોય બધાનો. પણ એ પ્રશ્ન અને ઉત્તર. પ્રશ્ન જે છે બહુ અગત્યની વાત. આ પૃથ્વી ઉપર સફરજન કાયમ ઉપરથી પડતું હતું જ નહીં લ્યા, પણ ન્યૂટને જોયું કે મારું બેટું ઉપરથી નીચે કેમ આવ્યું, આ ઉપરથી નીચે કેમ આવ્યું? પછી એને અંદર સંશોધન કર્યું, એમાં ગ્રેવિટેશનલ ફોર્સનો આખો લો નીકળ્યો, ગુરુત્વાકર્ષણનો નિયમ. એક ન્યૂટને શોધ્યો કે ગ્રેવિટીનો લો છે એટલે ઉપરથી નીચે આ ફળ આવે છે. એમ આપણને અંદર આપણું સફરજન આડું પડેલું કેમ થાય છે એ અંદર પૂછવું પડે. એ પરમાત્મા પાસે જઈએ તો જ એનો ઉકેલ થાય. એટલે પ્રશ્નને ઉત્તર કરો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. જો એ કાલે એનું પદ આવ્યું ને, 2 દિવસ ચાલ્યું લે પદ, 4 કલાક ચાલ્યું એ બ્રહ્માનંદ સ્વામીનું પદ. એ બ્રહ્માનંદ સ્વામી એમણે પ્રશ્ન પૂછ્યો, સર્વ સુખના ધામ, સર્વ સુખના ધામ ને સર્વ થકી પર એવા પરમેશ્વર છે, તેમાં જીવની વૃત્તિ ચોંટતી નથી. અને માયિક એવા જે નાશવંત તુચ્છ પદાર્થ, તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય છે. તેનું શું કારણ છે? આ બુદ્ધિશાળી છે, એને બધે જોયું, બધે ફરેલા છે. એ પાછું રજવાડામાં ફર્યા. એ શું કહે? સર્વ સુખના ધામ, સર્વથી પર એવા જે પરમેશ્વર, એમાં જીવની બુદ્ધિ ચોંટતી નથી. એનું કારણ શું એમ કે છે? અને માયિક એવા નાશવંત તુચ્છ પદાર્થ, એમાં જીવની વૃત્તિ ચોંટી જાય છે. સમજવાનું તો રહ્યું ને. બધા સુખનું ધામ કહેતા ભગવાનનું આકાર ને સર્વથી શ્રેષ્ઠ છે, પણ માયિક જીવ એમાં ચોંટી જાય છે. એક માખ અને બીજો ભમરો. માખ હોય ગમે ત્યાં બે, ગાર્બેજ ઉપર બેસે, કચરા ઉપર બેસે, કૂતરું ટટ્ટી કરી ગયું એના પર બેસે, એમાંથી શું લેવાનું, પણ માખ બેસી જાય. એ ગુલાબ પર બે પાછી. ભમરો હોય જે ના બેસે. ભમરો એ જ્યાં ત્યાં બેસે નહીં. જેના જ્ઞાનની સ્થિતિ થાય એને પરમાત્માની મૂર્તિ સિવાય એના બીજે કશે જાય નહીં. એ નંદ સંતોએ લખ્યું,
ચરણ કમલ રસ લોભી, ચરણ કમલ રસ લોભી, મતી કે ઉજાસી, નારદ સનકાદિ મધુકર ગુંજત બન બાસી, હમ તો એક સહજાનંદ ચરણ કે ઉપાસી, હમ તો એક સહજાનંદ લગન મગન मतवारे छोड़ी सब आशी, हम तो एक सहजानंद चरण कमल रस लोभी मती के उजासी. બે કેટેગરી છે, એક માખ અને બીજો ભમરો. આ માખ હોય, માખ લગ્નમાં ગઈ, કેવું લાગ્યું? બહુ ટનાટન એમ કે. પછી કે છે સમયામાં ગયો, આમાં સમયામાં જાય પાછી. સમયામાં કેવું? બહુ ખરેખરું. એટલે બંને ખરેખરું કેમનું? બે ખરેખરું કેમનું થયું? પણ મૂળે માખ પેલી, એને બધું સારું જ લાગે, બધું સારું લાગે. ભમરો હોય એ માત્ર ને માત્ર ફૂલ ઉપર બેસે. એ એમ કે છે ચરણ કમલ રસ લોભી મતી કે ઉજાસી, જેની મતીમાં ઉજાસ કહેતા પ્રકાશ હતો એવા નારદ સનકાદિ મધુકર ગુંજત બનબાસી, એવા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, એણે ગુંજારવ ક્યાં કર્યો? તો કે ભગવાનની મૂર્તિના પદ ગાયા, ભગવાનના લીલા ચરિત્રનું અનુસંધાન કર્યું. એના સિવાય એણે બીજો ગુંજારવ કર્યો નહીં. એમ જેની મતીમાં પ્રકાશ થાય એ પરમાત્માના આકાર, એની અંદર સુખ છે એવો નિશ્ચય કરીને એના તરફ ગતિ કરે. એ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ ભગવાન છે, સર્વ સુખના ધામ છે અને સર્વથી પર છે, પણ એવા ભગવાનમાં જીવને પ્રતીતિ થતી નથી. ને માયિક અને તુચ્છ એવા વિષયમાં એ જીવને પ્રતીતિ થઈ જાય છે. એનું શું કારણ? પછી તેનો ઉત્તર મુક્તાનંદ સ્વામી કરવા લાગ્યા. જો આયા મુક્તાનંદ સ્વામી, આ પ્રશ્નને ઉત્તર છે. બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન છે ને મુક્તાનંદ સ્વામી એને જસ્ટિફાય કરવા જાય છે, પણ એમ કે એનો ઉત્તર થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એ પ્રશ્નનો ઉત્તર સાંભળો, અમે કરીએ છીએ. જે દિવસથી પરમેશ્વરે આ જગતની સૃષ્ટિ કરી છે તે દિવસથી એવી જ કળ ચડાવી મૂકી છે જે ફરીને પરમેશ્વરને દાખલો કરવો પડે નહીં. ભગવાન કહે છે હારા વારે ઘડીએ ક્યાંય આવું હોય, એક એવો ચક્કર ચડાવ્યો એટલે ફરી એને એફર્ટ કરવો જ ના પડે. 1 + 1 = 2. એની અંદર ફરી બીજી માથાકૂટ. એનો પ્રોગ્રામિંગ કર્યું ભગવાને. અત્યારે પહેલાં પ્રોગ્રામિંગ કરે છે, પ્રોગ્રામિંગ કરે એટલે એની મેરે હેડબાદ માડે. એમ એ ભગવાન કહે છે કે ફરી દાખલો કરવો પડે નહીં. અને સંસારની જે વૃદ્ધિ કરવી તે પોતાની મેળે જ થયા કરે એવો ફેર ચડાવી મૂક્યો છે. આ ભગવાનનો ફેર ચડાયો આ પૃથ્વી ઉપર. અત્યારે તમારા ઘરની અંદર છોકરાની ઘેર છોકરો આવે, કોઈને એની અંદર હેત કરવાનું, કોલેજ કરવા જવું પડે, ઉઠાવે જ તે. ગમે એવું હોય તોય, નાકમાંથી લીટા પડતા હોય તોય ઉઠાવે, બીજાનું હોય તો ના અડે, પણ એના છોકરાનું છોકરું છે એટલે ઉઠાવે બધાય. એ ફેર ચડાયો હોય એની અંદર તમારે એફર્ટ જ નહીં કરવાનો. એનું ખાધેલું એ ખાઈ લે પાછો. આપણે તો જોઈને ચીચરી ચડે, લે ખા ખા ખા, પછી ના ખાય તો પાછો એ અડબાટી જાય. આ આખી વાત છે આપણી. એ આપણને શોભા જ નહીં. કેમ? કેટલું એમ લાગે હારા આવું ખવાતું હશે, પછી એને એ બધું એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર એવું કહે છે ને, એવું છે આ. જ્યાં હેત આવ્યું ત્યાં આગળ બીજી માથાકૂટ આવે જ નહીં, ત્યાં કોઈ પ્રિન્સિપલ જ ના અડે. એ વાત છે. એ ફેર ચડાયો ભગવાને, એમાં તમારે એફર્ટ કરવો પડે નહીં.
તે માટે સહેજે સ્ત્રીમાં પુરુષને હેત થાય છે અને પુરુષમાં સ્ત્રીને હેત થાય છે. અને જે સ્ત્રી થકી ઉપજી જે પ્રજા તેમાં પણ સહેજે જ હેત થઈ જાય છે. લ્યો, આની કોલેજ જ નહીં લે, હારી આનું કોલેજ જ નહીં, એનું સિલેબસ નહીં. પુરુષ હોય એને સ્ત્રીમાં હેત થઈ જાય અને સ્ત્રી હોય એને પુરુષમાં થઈ જ જાય. ગમે તે રીતે પાડી દે દાળખીમાંથી. એ જોવે નહીં પાછું. અડધા તો જ્ઞાતિ નહીં જોવાની, વિચારધારા નહીં, મન લાગી ગયું એટલે પતી ગયું, પછી વાત પતી ગઈ. એ આ એક વાત છે, આ યુનિવર્સલ લો છે. બધે જ પોણા ભાગમાં આ જ વસ્તુ આવે. પરદેશની અંદર હોય 2-3 મહિને એક ફાઇલ આવે આપણી પાસે કે અમારી છોકરી છે પેલા ભૂરિયા જોડે જતી રહી. મૂકો આ જ થવાનું. તમે લઈ ગયા, તમે હારા બતાવ્યું તમે. એટલે આવો બધો કકરાટ આનો આ જ આવે. એટલે પછી પાછું ફાઇલ આપણી બાજુ આવે. મૂકો આમાં લબડાફડમાં પડીશ નહીં. હવે તારો દાગીનો ગયો મૂક. હવે તું એને સુધારવાની વાત કરજે. એમાંથી ભગવાનના સંસ્કાર ના જાય એટલું ધ્યાન તારે રાખવાનું. આપણે ઘર બતાવ્યું એટલે જવાનું આવે. લઈ કોણ ગયું ઇન્ડિયામાંથી? તમે જ લઈ ગયા કે સેટ થાય એટલે આ સેટ થયું રાખો. પણ આ વાત કેવી છે? સ્ત્રીને પુરુષમાં હેત થાય અને પુરુષને સ્ત્રીમાં હેત થઈ જાય. પછી આગળ એ સ્ત્રીથી ઉપજે જે પ્રજા એમાં પણ સહેજે જ હેત થઈ જાય. સહેજે સહેજે હેત થઈ જાય. એ હેત થયું. એ હેતરૂપી ભગવાનની માયા છે. તે માયાના પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે. જો આવ્યું કન્ક્લુઝન, અહીંયા આવ્યું. એ હેતરૂપી જે માયા એમાં જે વહે નહીં એને ભગવાનમાં હેત થાય એમ કે છે. હવે અહીં તો ક્યાં મેળ પડે? કેટલું સરસ ઘર છે, પણ આ ઉપડે કાયમ વડોદરા ઉપડે છે ને. જોઈએ શું કરવા પહેલી ગ્રહ સભા રાખી. આ વાત આવી એટલે કહું છું, મારી વાત નથી. પાછું જોજે, સમજવાની ખરી. હેતરૂપી માયા એનો પ્રવાહ છે. એ પ્રવાહ મહેનત કરીને ઘર નહીં બાંધ્યું, બાંધ્યું કે નહીં? તો એને રાખ્યું બીજું. આને રાખ્યું એટલે એને હમણાં પેલી એક્ઝામ ચાલે છે ને, અમારે ત્યાં રહેવું પડશે એમ કે એ તણી જ જાય, એ જતું જ રહે. એ હેતરૂપી માયાનો પ્રવાહ એમાં જે ના આવે એ ભગવાનમાં જોડાય. સમજી રાખવાનું. આ હેતરૂપી માયા છે. આ બધી હેતની માયા, એ માયાનો પ્રવાહ એમાં જે ના વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે. આ વસ્તુ કેવી છે? આ બધા કિલિંગ ફેક્ટર છે, ટાઈમ કિલર. આ હેત જે કર્યું તમે ઓબ્વિયસ કરવું પડે, આપણે એની વાત નથી. પણ વધારે પડતું હેત જે છે એ તમારો ટાઈમ ખાઈ જાય. પહેલો સમય, જે સમયમાં તમારે ભગવાનની ભક્ત ચિંતામણી વાંચવાની હોય, વચનામૃત વાંચવાનું હોય, હાલોલના મંદિરમાં જઈને પ્રદક્ષિણા કરવાની હોય, ભજન કરવાનું હોય, એ સમય બધો તમારો ચાવ કરી જાય. કેમ કે હેતરૂપી માયા એનો જે પ્રવાહ એમાં વહેવું જ પડે. બધાને વહેવું પડે. સુરત જવું પડે છે ને, જોઈએ બધી હરકી કંપની જ છે આ બધી. છેક સુરત ઉપડવું પડે છે. કેમ છે? એ પ્રવાહ જેવો એને વહેવું જ પડે. એની અંદર માથાકૂટ જ નહીં, એને બધાએ જવું પડે. પણ ત્યાં આગળ કાતર મેળવી પડે. એક હરિભગત હતા, એ મારા જોડે હેત એક દાડ મને મળ્યા. મને કહે છે તમારા પેલા દૂરના કોઈક 2 જણાનું નામ બતાવ્યું મને. એને એમ કે દેહ મૂક્યો તમારે નાહવું પડે ને. કે મૂકું મારે જો હું તો નહીને આવ્યો છું બધાનું. તમે કહો તમારું અત્યારે નહીં નાખવું. મૂકું તમે જો કહો તમારું અત્યારે હું નહીં આવું. મૂકું ઠંડા પાણી મૂકું. પછી ખો ભૂલી ગયો. મને કહેવા ના આ જ લો છો એટલે હારા બધું છોડીને આવ્યો. તો મને કહેવા આવ્યો પેલો કે તમારે દૂરના પેલા એ ખરા ને એમ કે એક્સપાયર થઈ ગયા એટલે તમારે નાહવું પડે ને. મૂકું નાહેલો જ છું તો બરાબર નહીં ધોઈને જ અહીં આવ્યો છું. તું શાંતિ રાખ. મને હારા કાદવમાં ક્યાં લઈ જાય પાછો? એ હેતરૂપી માયા એમાં જે વે એ પાછો ના આવે. પછી એમાં ને એમાં ગોટે ચડે. હારા લાલજી ભગતને બોલાવા નહીં ને,
બધું સારું કાટખૂણે જ આવે બધું. પણ મને તો જે કહે છે હું કહું છું, મારું નથી ભાઈ. જો આ પદ છે, પણ એ જે અધિક પ્યાર એ તમારે કરવો હોય, નાશવંતમાંથી શાશ્વતમાં જવું હોય તો પરમાત્માના જ્ઞાનની જરૂર પડે ને પડે. એ ભગવાને આ કળ ચડાવી, એ કળ જે ચડાવી એમાં સહેજે જ એની કોઈ યુનિવર્સિટી જ નહીં લ્યા, એમાં એડમિશન નહીં લેવાનું. લીધું ત્યાં એડમિશન, લગ્નનું એડમિશન લીધું હતું કે લેવું હતું ને, ભણવા જવું હતું ને, પણ નહીં, એ તો બધું બાય ડિફોલ્ટ આવી જ જાય ને 4 ટ્યુટર આવી જાય ને સમજાવનારા, જો આમાં આમ કરવાનું, હા આમાં આમ કરવાનું. પાછું જો આવે તો નર્યું તારા ઘરવાળું કેમ ના કરતો, એવું પાછું શીખવાડી જાય, કારણ કે પેલો દાજેલો હોય ને. એટલે આનું તમારે ક્લાસ કરવાના જ નહીં, એ આવી જ જાય બાય ડિફોલ્ટ. માયાનો પ્રવાહ, એમાં જે ના વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે. એ પ્રવાહ છે, એ તમને તાણી જ જાય. પણ જે એની અંદર વિવેક રાખે અને પરમાત્માના જ્ઞાન એનો આધાર રાખે, એનો ભગવાનના સ્વરૂપમાં એની વૃત્તિ રહે. આ વૃત્તિ રાખવાની વાત કરું, ના રાખવી તો મારો વાંધો નહીં. હા, આ તો તમારે રાખવી હોય તો ચોઇસ ઇઝ યોર્સ, મારે કંઈ કહેવું નથી, તમારે આમ જ કરવું. પણ ભગવાનના સ્વરૂપમાં તમારે જો વૃત્તિ રાખવી હોય તો માયાનો જે પ્રવાહ એમાં આપણે વહેવાનો નહીં. માટે જે ભગવાનનો ભક્ત હોય તે માયિક પદાર્થને વિશે દોષ બુદ્ધિ રાખીને વૈરાગ્યને પામે. જોઈ, ભગવાનનો ભગત એને એમ કે માયિક પદાર્થ એમાં દોષ બુદ્ધિ રાખે. એ મીરા જે છે, મીરા, ગોવિંદો પ્રાણ હમારો રે, મને જગ લાગ્યો ખારો રે, મને મારો રામજી ભાવે રે, બીજો કોઈ નજરે ન આવે રે. ગોવિંદો પ્રાણ હમારો રે. રાણાજીના દેશમાં મારે જળ રે પીવાનો દોષ, ગોવિંદો પ્રાણ હમારો રે, મને જગ લાગ્યો ખારો રે. આ પ્રાર્થના બધા બોલે મારા બેટા સ્કૂલમાં. હવે બંધ થઈ ગઈ છે પ્રાર્થના, પહેલા બોલાતી હતી અમે ભણતા ત્યારે. પણ આ તમને રોજે પ્રાર્થના એક તમને મોટિવેશન આપે. એ શું કહે છે? ભગવાનનો ભક્ત હોય તે માયિક પદાર્થને વિશે દોષ બુદ્ધિ રાખીને વૈરાગ્યને પામે. માયિક કીધું એટલે એની અંદર દોષ હોય અને હોય જ. એટલે પહેલા જે હોશિયાર માણસ હોય, હોશિયાર, એ પેલી દવા કોઈ કે ડૉક્ટરે લખેલી હોય એને પહેલો જોવે, એમાં સાઈડ ઇફેક્ટ વાંચે પહેલો, એની સાઈડ ઇફેક્ટ કેટલી છે. અંગૂઠા છાપ હોય મારે જેવું એ ખાઈ જાય તરત. પણ જે હોશિયાર માણસ એ તરત કહે જો અને આ લઈશું તો આમ લૂંચો પડશે, અને આમ લઈશું તો આમ લૂંચો પડશે. એમ વ્યવહાર જે છે, નકરો વ્યવહાર છે, એ તમને ક્યારેક લોચો કરાવશે. એ જે વૈરાગ્ય જ્યારે થાય, માયિક પદાર્થને વિશે દોષ બુદ્ધિ રાખે ને વૈરાગ્યને પામે ને ભગવાનને સર્વ સુખમય, જો સર્વ સુખમય જાણે. સર્વ સુખ એટલે શું? આનંદ જે છે એ પરમાત્માના સ્વરૂપની અંદર છે. આ સર્વ સુખમય કહેવાય. ભગવાનને સર્વ સુખમય જાણીને ભગવાનમાં વૃત્તિ રાખે અને જો માયિક પદાર્થને વિશે વૈરાગ્ય ન રાખે ને ભગવાનના સ્વરૂપથી જુદા પડે તો નારદ આદિ કેવા જે સમર્થ મુક્ત હોય તે પણ માયિક પદાર્થમાં તણે જાય છે. નારદજીની વાત લખી. નારદજી એટલે જેને નારદ પંચરાત્ર લખ્યું, ભક્તિના મુખ્ય જે પ્રવર્તાવનાર એ નારદ કહેવાય. નારદજીએ ભક્તિ સૂત્ર લખ્યું. નારદજી એટલે બહુ હાઈલી કેલિબર, બહુ ઊંચું પાત્ર કહેવાય નારદ. આપણે નારદ એટલે શું? બેન લડાવે નારદ, એ નહીં લ્યા, એ વસ્તુ જુદી છે. એની પાછળ બીજું મોટિવેશન હોય, પણ આપણે બીજું લીધું. આ હારો નારદ છે એમ કહે છે, લડાવે ને એ નહીં નારદજી. નારદજી બહુ ગ્રેસફુલ
અને બહુ સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક વ્યક્તિત્વ. પણ માંધાતા રાજાની છોકરીઓ એનું લગ્ન કરવાનું હતું. નારદજીને બોલાયા. એની છોકરીને પરણાવવાની હતી કે નારદજી બરાબર સિલેક્શન કરી આપશે. તે નારદજી આવ્યા તો બધું જોયું એટલે એમ નારદજીને બધું ચક્કર પકડ ચરવા માંડ્યું. તો એ જ તૈયાર થઈ ગયા લ્યા. પેલા સિલેક્શન માટે બોલાયા પણ આ છે લઠ્ઠો આ છે. એટલે કે જો માયિક પદાર્થને વિશે દોષ બુદ્ધિ ના રાખે અને વૈરાગ્યને ન પામે, ભગવાન સર્વના સુખના નિધાન છે એવું સમજીને ભગવાનમાં જો ના જોડાય, એમ કે પદાર્થમાં તણાઈ જાય છે. તેટલા માટે ભગવાનને મૂકીને માયિક પદાર્થનો સંગ કરે તો જરૂર તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય. ને તે સારું પરમેશ્વરના ભક્તને પરમેશ્વર વિના બીજે ઠેકાણે પ્રીતિ રાખવી નહીં. જો આટલી વાત આવી, એનો અર્થ એવો નથી થતો કે આપણે જીવનમાં બિલકુલ બરછટ રહેવાનું, તિરસ્કાર કરો, એ લાઈનમાં વાત નથી. પણ પ્રીતિ કરીને એમાં જોડાઈ નહીં જવાનું, એ વાત સમજવાની. જેમ એક માખ હોય ને, માખ એ ગાર્બેજ ઉપર બેસે છે, પથ્થર ઉપર બેસે છે. બળોયું હોય ને, બળોયું પેલું રસોડામાં બધું સાફ કરો એના પર એ માખ બેસે. પથ્થર ઉપર બેસે, સાકર ઉપર બેસે અને મધ ઉપર બેસે. માખને આટલા જુદી જુદી રેન્જ છે. હવે માખની જગ્યાએ આપણો જીવ, માખ બળોયા પર બેઠી એટલે હાવ ભંગાર પંચ વિષય હોય એની અંદર જાય. ગમે તે આવ્યું, બાવા બેઠો જપે જે આવે ખપે એવો હોય, પણ એને કોઈ એને વિવેક ના હોય, ગમે ત્યાં ચોટે. એ બળોયા જેવું છે. ગમે એવા મલિન વિષય હોય એમાંય જતો રહે, એ બળોયું કહેવાય. હવે સાકર ઉપર બેઠી, સાકર પર બેઠી માખ એટલે આમ 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 કરીને ઉડી જાય પાછી. હાકરનો ઢગલો હોય એમાં માખ બેસે, પણ આમ 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 કરે એટલે ઉડી. મેક્સિમમ આપણે આવું જ છે, હાકર પર બેસવાનું. આપણે અમારે જેવા આમ 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 કરીને ઉઠી જાય થોડી વાર, પછી પાછું આવીને બેસી જવાનું. એ સાકર પર બેઠી માખ. પછી બીજી મધમાં બેઠી માખ. મધમાં બેઠી એટલે ગઈ, એમાંથી બહાર નીકળશે નહીં પગ, પછી ચોટી, એમાંથી નીકળી શકવાની નથી. પથ્થર પર બેઠી. હવે આના ડિસ્ક્રિમિનેશન કયા? બળોયા પર બેઠી, એમાં વિકાર છે, વિચિત્રતા છે, હલકટ વિદ્યા છે. પછી સાકર ઉપર બેઠી, એમાં પંચ વિષયના આકર્ષણ છે, એટલે આ જીવ થોડીક વાર આમ જતો રહે, પણ થોડીક કથા સાંભળે, હાલ પાછા નીકળો, પાછા નીકળો એમ કરી નીકળે. એ સાકર પર બેઠી. પણ મધમાં બેઠી એ વાસના છે. વાસના જે થઈ એ મધની અંદર ગઈ માખ, એટલે પછી નીકળવાની નહીં. એટલે જેમ દરિયાનું પાણી હોય એમાં નાહવાનું ખરું, છપછપિયા કરવાનું, પણ પીવાનું નહીં લ્યા. પીધું તો ડિહાઇડ્રેશન કરાવી દે, દરિયાનું પાણી કહેવાય. એમ આ સંસાર છપછપિયા કરી લેવાના, એ તમારો રાઈટ. પણ હારો આ તો અંદર પેસી ગયું બધું. એ માખ કઈ બેઠી? મધમાં બેઠી. એનથી શ્રેષ્ઠ વસ્તુ માખ માર્બલ પર બેઠી. માર્બલ એનો આશ્રય સ્થાન છે, કશું એને ભોગવવાનું નથી, ખાલી આશ્રય માટે બેઠી. નંદ સંતો જે હતા એ માર્બલ પર બેઠેલી માખ હતા. એને માટે આ સંસાર એમાંથી કશું લેવાનું હતું નહીં. એક પંચભૂતનું જે શરીર છે એને ચલાવવા માટેનો એક વ્યવસ્થા છે, એને સ્વીકારીને વિકારે રહિત એવું જે જીવન એ નંદ સંતો જીવતા. બધા હરિભક્તો હતા, એ પણ એવી રીતે જીવતા. એમ આપણે એ આઈડિયોલોજીને પકડવાની, અને આપણે માર્બલવાળી માગ તો નહીં થવાય, પણ હાકરવાળી થવાય છે. સાકર પર બેસે, થોડીક વાર લગ્નમાં જઈ આવવાનું, થોડીક વાર વ્યવહારમાં જઈ આવવાનું, પણ પાછું મારા આમ 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 કરે પાછું ઉડી જવાનું. ઘણાને ઝાપોટે તારે ઉડે એવા છે. આમ આમ નહીં મેળ પડતો, ઝાપટ મારવી પડે તારા માખો ઉડે એવી છે. એટલે ઝાપટવાળી માખ નહીં થવાનું. આમ થોડુંક કરે એટલે ઊભા થઈ જવાનું. સમજણ પડવી પડે કે આમ આમ આવ્યું
અહીંથી ઉઠો, આમાં બહુ લોચાવાળો કેસ છે, એમ આ તમને આજે વાત કરી, આટલું કર્યું રાજુ. આ વચનામૃત છે આ ભગવાનનું. એ શું કીધું? જીવની વૃત્તિ ચોંટી જાય તે સારું, પરમેશ્વરના ભક્તને પરમેશ્વર વિના બીજે ઠેકાણે પ્રીતિ રાખવી નહીં. ખ્યાલ આવ્યો? અધિક પ્યાર, પ્યાર બધે કરવાનો. ખાવા કોણ હાલે? ટાઈફોઈડ થયો હોય તો કઈ ટિફિન લઈને કયો આવે? એ તો છોદા મારવા જ પડે, પણ એ છોદા સમજવાના. પણ પેલું પાકું વસ્તુ કરવાનું કઈ આગળ? રેણ કે કરવાનું? રેણ એ પરમાત્માના આકારની અંદર કરવાનું. અધિક પ્યાર, અધિક પ્યાર એક પરમાત્માના આકારની અંદર કરવાનો. બીજે બધે લારા લપ્પા કરવાના. કેમ કે ગાડી ચલાવવાની આપણે ઠગર 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 ઠગર. સો મસ્ટ ગો ઓન એમ કે છે ઘણા. સો મસ્ટ ગો ઓન એટલે આપણી જે ઓર્કેસ્ટ્રા વાગવી જોઈએ, થોડીક વાર બેસુરી વાગે કોક દાડો, પણ પાછા ટ્યુનિંગ કરી લેવાનું એટલે પાછી આગળ ચાલે. આમ કરતાં 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 આપણે અક્ષરધામમાં જવું છે. આ એક વાતનો અંદરથી નિર્ણય કરવાનો. આ જે વાત કરી પ્રીતિ જે છે એ પદાર્થની અંદર થઈ જાય તો એમ કે તમને એમાં બંધન કરાવે. એ ભગવાને ભરતજીની વાત લાયા શ્રીજી મહારાજ કે ભરતજી હતા એ ઋષભદેવના પુત્ર કહેવાય, જેના ઉપરથી ભારત નામ પડ્યું એ ભરત. હવે એને તપ કરવા ગયા જંગલમાં. આખું રાજ્ય છોડીને તપ કરવા જવું એટલે શું વાત કરો? અહીં અઠવાડિયું વડતાલ રહેવાનું કહે કોઈ આવતો નહીં. આ તો રાજ છોડીને તપ કરવા ગયા. એમાં મૃગલીનું બચ્ચું, એ મૃગલીની પાછળ એક વાઘ પડ્યો, સિંહ કે વાઘ. એટલે એ આગળ દોડે, પેલો પાછળ દોડે. એમાં એક ઝરણું આવ્યું, એમાં કૂદકો માર્યો મૃગલીએ ને પેલી બહાર પડી, પણ એ પ્રેગ્નન્ટ નથી એ મૃગલી. એટલે એમાંથી બચ્ચું સ્રવી ગયું ને મૃગલી મરી ગઈ. આ એપિસોડ ભરતજી જોવે છે કે સાલું આ મૃગલીનું હવે કોણ થશે, આ મૃગલીનું હવે કોણ થશે. એમાં કરીને દયા કરીને સ્નેહ કર્યો ભરતજીએ અને લઈ આવ્યા. એ મૃગલીના બચ્ચાને લઈ આવ્યા. પછી ત્યાં લાવી આ બચ્ચાને તો પેલું કોણી કોણી લઈ આવે કૂપણ ઘાસની, એ ખવડાવે. અને મૃગલું પાછું જોવામાં તો સારું લાગે પાછું. એટલે એમાં દયાએ કરીને સ્નેહ થયો કે હવે આ મૃગલાનું કોણ? આ મૃગલા એટલે આખું બ્રહ્માંડ જે બનાવ્યું એમાં તું વળી ક્યાં પાછો માથાકોટમાં આવ્યો? પણ એ વસ્તુ જતી રહી અને એને મૃગલીમાં હેત કર્યું. પછી એની વૃત્તિ મૃગના આકારે થઈ, મૃગના આકારે થઈ ગઈ. થોડુંક કંઈ થાય અને મૃગલું યાદ આવે, કંઈક થાય ને આને શું થતું હશે, અને શું થતું. તો આપણે એવું જ છે ને, તારે છોકરાને હરખું ધ્યાન નહીં રાખતા, એને કોઈ સુવાડતું નહીં ટાઈમે, એ જ આવે અધ્યાય બીજો આવે. આપણે મૃગલી આવે પાછી, પણ એમ જ નીકળવું પડે લ્યા હો. મૃગલામ બહુ જવાનું નહીં પાછું, થોડુંક થાય એટલે છૂટું ચડવા મેલી દેવાનું. પણ એ ભરતજીને એમાં હેત થયું, દયાએ કરીને કહે છે, દયાએ કરીને મૃગના બચ્ચામાં હેત થયું તો એની મૃગના આકારે વૃત્તિ થઈ ગઈ. પછી અંત સમય જ્યારે આવ્યો ત્યારે એને ફરી મૃગના પેટે અવતાર લેવો પડ્યો. એ મૃગલી થયા પછી સમજી ગયા સાલા અહીં કઈ આવ્યો, હવે આ નીકળ્યા કે આ તપ કરવા લ્યા ભાઈ, આખું રાજ છોડ્યું પણ મૃગલી ના છૂટી. આટલા સમજવાની વસ્તુ આ છે. એટલે આ બહુ વિજિલન્ટ રહેવાનું આપણે. એટલે ભગવાન સિવાય આકાર માત્ર છે, એને વિશે દોષ જોવાનો. દોષ કયો? કે મારી સાથે જે આખી ઓર્કેસ્ટ્રા બધી વાગે છે એ મારા પૂર્વ કર્મના ઋણાનુબંધને કારણે એ બધા ભેગા થયા. પણ મારો જ્યારે ટાઈમ આવશે, જેનો જેનો ટાઈમ આવશે ત્યારે બધા એક પછી એક નીકળવાના. એ પાછું કાયમ કોઈ રહેતું નથી. આ એક વાતને સમજવાની. અને આપણે જેમ પેલા ટ્રેનમાં જાય ને એટલે ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેસે બધા, તે વાતો કરે, તમે કઈ ના, અમે અહીં ના, તમારે કેમનું, અમારે આમનું. પછી જોડે નાસ્તોય કરે હારા, કોઈક હારા હોય તો લો તમારે, અમારો નાસ્તો તમે લો. પણ સ્ટેશન આવી, સુરત આવ્યું, ઉતરવું પડશે. એ ઊભો ના રહે તમારી સારું, કેમ? સ્ટેશન આવી ગયું એનું. એમ તમારી જોડે છોકરો હોય, છોકરી હોય, વાઈફ હોય, પપ્પા હોય, મમ્મી હોય, આ બધા ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં આવ્યા. ફર્સ્ટ ક્લાસ એટલે શું? સત્સંગ. સત્સંગ તમને થયો એ ફર્સ્ટ ક્લાસનો ડબ્બો. પેલામાં લાઈ ઉડતી હોય થર્ડ ક્લાસમાં ને. સત્સંગનો ડબ્બો એ ફર્સ્ટ ક્લાસનો ડબ્બો કહેવાય. એમાં બધી કમ્ફર્ટ ઝોન હોય, એટલે એમાં જ બધું થઈ જાય ને તારે.
અત્યારે 12 હદે 13 તૂટે એને ભગવાન વહેલા યાદ આવે, પણ બધો છોકરો સારો છે, છોકરાને ઘેરથી બહુ સરસ છે, એને ઘેર છોકરો એ બહુ સરસ, એટલે ગયો એ લપસ્યો છે, એ ધીરે ધીરે પાછો મધમાં જશે. એ મધમાં નહીં જવાનું, સાકર પર રહેવાનું, સમજો. બહુ પાછું ઉડાડવા જતો નહીં વડોદરા, એને મેં ઉડાડશે ઘણો તે, નહીં તો મધમાં પહેરી જવાશે. ભરતજી યાદ રાખવાના. એને મૃગલીના અંદર દયાએ કરીને સ્નેહ થયો તો મૃગના પેટે જન્મ લેવો પડ્યો. પછી એને આખા સમયમાં અરે અહીં કहीं આવ્યો, અહીં કहीं આપણે આવે શું, અબ પસ્તાએ ક્યાં હોત હે જબ ચીડીને ખેતી ચુગડારી. એમ આપણે ભરતજીને યાદ રાખવાના. અને ક્યારેય આપણો જીવ કોઈ પણ માયિક પદાર્થની અંદર છોડાય નહીં, એમાં જોડાય નહીં, એનું આપણે અનુસંધાન રાખવાનું. એ વાતને ખાસ ધ્યાન રાખવાની. અને આ વાત છે અધિક પ્યારે મોહે પ્રગટ સહજાનંદ. આગળ તો બધું ઘણું છે, પણ આપણે આ ટાઈમની રીતે આપણે ચાલવાનું. એટલે આપણે આજે તારા ઘરની અંદર આ ઘર સમયો કર્યો, પણ એમાં પકડવાનો મુદ્દો કયો કે પ્યાર કરવાની જે વાત છે, પ્યાર એટલે રૂપ ગુણ એ જેમાં દેખાય એમાં તમને પ્રીતિ થાય, એનું ચિંતન થાય. ભગવાનના જેવું રૂપવાન કોઈ નથી, ભગવાનના જેવું ગુણવાન કોઈ નથી, એમ સમજીને ભગવાનના આકારની અંદર પ્રીતિ કરવાની, એમાં પ્રકૃતિ જોડવાની, એમાં પ્યાર કરવાનો. અધિક પ્યાર, પ્યાર બધે કરવાનો, પણ અધિક પ્યાર જે છે એક પરમાત્માના આકારની અંદર જ કરવાનો. ક્રોકરીનો મેં દાખલો આલ્યો. ક્રોકરી બધા હાચવે છે, એને સાફ કરે છે, ફૂટી જાય તો કશું થતું નથી. કેમ કે માયિક વસ્તુ છે. એમ આકાર માત્ર નાશ પામે છે, પણ સોનાનું પાત્ર ક્યારે નાશ પામતું નથી. એ વાતને પકડવાની. અને આ વચનામૃત જે છે, પ્રથમનું 34મું વચનામૃત, એ ભગવાને આ કળ ચડાવી, એ પ્રમાણે ઓટોનોમસ એ ચાલે જ રાખે, ચાલે જ રાખે. એ માયાનો પ્રવાહ, હેતરૂપી માયાનો પ્રવાહ, એમાં જે ના વહે એ ભગવાનનો ભક્ત કહેવાય, અને એ જ ભગવાનના ધામને પામે છે. આટલી વાત યાદ રાખવાની. અને ક્યારેય આપણે યાદ રાખવાનું, સાકર પર બેસવાની છૂટ, પણ પાછી ઝપાટાવાળી સાકર નહીં. આમ આમ હવા આવે નીકળી જવાનું, હવા આવે ને ઉઠી જવાનું. પણ પહેલાં અમુક તો આમાં ઠોકે તારે અડધી માખો ઉડે, એ માખ આપણે નહીં થવાનું. આપણે સમજદાર કો ઈશારા કાપી, સમજદાર કો ઈશારા કાપી. એટલે આપણે પરમાત્માના આશ્રિત છીએ, આપણે ભગવાનના ઉપાસક છીએ. એ વાત કોન્સ્ટન્ટ આપણી જોડે રહેવી જોઈએ. અને એમાંથી તમને ચલિત કરે એવી કોઈ વસ્તુ આપણે પકડવાની નહીં. અને ભગવાનનો આકાર એ આપણા અંતઃકરણમાં સ્થિર થાય એવા ઉપાય બધાએ કરવાના. એ નંદ સંતોની આ એક વાત, એમાંથી તમારા કેટલાય તાળા મળી જાય, કેટલાય બધી વસ્તુના તમારા ઉકેલ થાય, એવા નંદ સંતોના આ શબ્દ છે. એ શબ્દ વાંચવા, સમજવા, મનન કરવા દુર્લભ કહેવાય. એ નંદ સંતોનો આપણા પર મોટો ઉપકાર કહેવાય. તો કે અધિક પ્યારે મોહે પ્રગટ સહજાનંદ. આ વાતને કાયમ ધ્યાન રાખવાની. એવી કહેવત છે ભાઈ, વેલ બિગિનિંગ ઇઝ હાફ ડન. આજની શરૂઆત સારી છે એટલે આપણું આગળ બરાબર ચાલવાની ગાડી. પણ બધાએ આનો આગ્રહ રાખજો. મહિને 1.5 મહિને યાદ રાખવાનું, તરત નહીં. પાછું બહુ આવે પાછી એની વેલ્યુ ના રહે. ડિમાન્ડ વર્સિસ સપ્લાય, ડિમાન્ડ થવી જોઈએ, પછી સપ્લાય થાય. એમ બધાએ આગ્રહ રાખીને કરવાનું. અને સમયો કરવાનો આગ્રહ રાખવાનો, અને સમયમાં જવાનો આગ્રહ રાખવાનો. એકલો કરવાનો નહીં, પણ જવાનો પણ આગ્રહ રાખવાનો. તો એનાથી કરનારને સંતોષ અને એમાં જનારને પણ સંતોષ. આ બધી વસ્તુને કામ ધ્યાન રાખજો. તમારા સત્સંગને ટકાવવો હોય અને સ્વામિનારાયણ ભગવાનમાં નિશ્ચય, એમની ઉપાસના, એના વચનની અંદર જે દ્રઢતા એને ટકાવી હોય તો રેગ્યુલર બેઝ ઉપર આ કંઈક ને કંઈક ચાલુ રહેશે. તો તમારા
આખું સત્સંગની અંદર બહુ ફેર પડે. આપણે અંદરથી ભગવાનનો યોગ થાય અને ભગવાનના આકારની અંદર જોડાય, એની જ આ વાત છે. આ ઘર સમયની પાછળ કોઈ સ્કીમ નથી હો. કોઈ પાસે એવું ના વિચારે કે આ નવું સ્કીમ ચાલો. સ્કીમ કઈ કે તમારો જીવ સ્વામિનારાયણમાંથી ખસે નહીં, એના વચનમાંથી ખસે નહીં, વડતાલ ધામમાંથી ખસે નહીં, હરિકૃષ્ણ મહારાજમાંથી તમારો જીવ ખસે નહીં. એની જ એક માત્ર આ વ્યવસ્થા છે. એ બધાએ આગ્રહપૂર્વક કરવાની અને મહિમાપૂર્વક કરવાની. તો એનાથી તમને સુખ મળશે, શાંતિ મળશે અને છેલ્લે આનંદ. સુખ, શાંતિ ને આનંદ, એ ત્રણ વસ્તુ એ અપાવનારો આ ઘર સમયો છે. એનું બધાએ ધ્યાન રાખવાનું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 નામનો પ્રાણી અતિ મોટો પ્રતાપ અંતકાળે પ્રભુ તેડવાવે સ્વામિનારાયણ આપ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઊંચે સાદે ગાય સાંભળીને જમદૂત તેને દૂરથી લાગે પાય દૂરથી લાગે પાય નારાયણ દીન દયાળુ રે ભજ મન સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ રે ભજ મન સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ રે ભજ મન સ્વામિનારાયણ 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 નારાયણ દીન દયાળુ રે ભજ મન 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 સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ રે ભજ મન 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 સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 નારાયણ દીન દયાળુ રે ભજ મન 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 સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 નારાયણ દીન દયાળુ રે ભજ મન 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ 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 નારાયણ દીન દયાળુ રે ભજ મન 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 સ્વામિનારાયણ 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 ઓ ભજ મન સ્વામિનારાયણ 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 ઓ ભજ મન સ્વામિનારાયણ ભજ મન સ્વામિનારાયણ 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 નારાયણ દીન દયાળુ રે ભજ મન 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 સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય.
છે